હાલો તો આપણે ફ્લિપકાર્ટમાંથી કુરિયર મગાવ્યું હતું, એ આજ આવી ગયું છે. તો આપણે ખોલીને જોઈ જોઈએ કે અંદર શું છે, કારણ કે કુરિયર તો ઘણા મગાવ્યા હોય, એમાં આપણે નક્કી કરવું પડે કે કયું આવી ગયું છે ને કયું હજી નથી આવ્યું. તો નીકળી ગયું બોક્સ. તો આમાં આ રીતે છે. આપણે ટ્રાયપોડ આવ્યું છે, ટ્રાયપોડ છે. તો આ છે પિન ચાર્જિંગ કરવાની, તો આપણે મૂકી દઈ. અને આ છે ટ્રાયપોડ. તો આપણે આને છે ઢીલું કરી નાખીએ એટલે ખુલ્લું થાય. તો આ ઢીલું કરીને જ પછી જ આમ ખુલ્લું કરવાનું, એટલે ક્યારેય લૂઝ ન પડી જાય અહીંથી. એટલે હકા હોય નહીં ઓલું કરો, સીધું કરવાનું. હવે આપણે હકા કરી નાખીએ થોડુંક, એટલે આ સીધું કમ્પ્લીટ રહે. તો આને અહીંયા બે આવા પીનું આવે આવી, એ આમ સીધી કરી નાખવાની. એટલે અહીંયા મોબાઈલ રાખવાનો, એટલે આ રીતે જો મોબાઈલ અહીંયા ફિટ કરી દેવાનો, આપણો મોબાઈલ જે હોય એ વિડીયો બનાવતા હોય એનો. અને અહીંયા પાછળ આવી એક પિન આવે, અહીંયાથી આ લાઇટ થાય આગલી, અને આ લાઇટ રીતે દબાઈ રાખવાની એટલે લાઇટ થઈ જાય. તો લાઇટ પણ એક દાન ફૂલ થાય એટલે બીજી દાન થોડીક દબાવો એટલે એથી ફૂલ થાય. એટલે આ બે રીતની લાઇટ આવે, થોડીક ડીમ હોતન આવે ને થોડીક ફૂલ આવે એ રીતે. અને બીજું અહીંયા બ્લૂટૂથ આવે, આ બ્લૂટૂથ આવે, આમાં ચાપ દબાઈ રાખવાની એટલે મોબાઈલમાં ઓટોમેટિક કનેક્ટ થઈ જાય એ રીતે. અને પછી આ છે જેમ અહીંયા ઢીલું કરી અને આમ ઊંચું કરવાનું, એટલે અંદરથી આવી લાકડી નીકળશે. 5 લાકડી નીકળે એટલે એટલી દૂર આપણે મોબાઈલ આમ રાખી શકીએ. આ રીતે આપણે વિડીયો બનાવી શકાય. અહીં પકડી રાખવાનું એટલે આમ રાખી શકાય. અને આથી છે ઢીલું આમ કરે એટલે આપણે મોબાઈલ આમ વધુ ઓછું પણ નમતો જીનકા રાખવો ઇનકા રાખી શકાય એ રીતનું છે. તો આપણે અત્યારે આ ભેગું કરી નાખીએ, બહુ લાંબુ નથી કરવું. અને આ રીતે અહીંયા નીચે પણ આ રીતે 3 પાયા આવે, એ આપણે આમ ખુલ્લા કરી શકાય. અને પછી આ ઊંચું કરીને આ રીતે, અને આપણે મોબાઈલ આ રીતે આમ રાખવો હોય તો એ રાખી શકાય. 5 ફૂટી આવે એટલે એટલું અધર થાય આ રીતે. તો આ રીતે આપણે કમ્પ્લીટ મોબાઈલ આપણે બેઠા હોય ને વિડીયો બનાવવો હોય તો પણ બનાવી શકાય એ રીતનું આવે સિસ્ટમ. તો અત્યારે ભેગું કરી નાખી આ રીતે આવે. અને આપણે હાથમાં મોબાઈલ પકડી અને વિડીયો બનાવવો હોય તો આ રીતે બનાવી શકાય. આમ આપણે મોબાઈલ વિડીયો બનાવીએ એટલે આની તો જરૂર પડે જ તે લગભગ તો, એટલે આ રીતે વિડીયો બનાવાય આનો. તો આ ફિટ થઈ ગયું છે. તો મોબાઈલ કાઢી લઈ આ રીતે આવે. પછી આપણે આ પેન પાસે હતું એમ નામ ફિટ કરી દે. અહીંયા ઢીલું કર્યા વગર નહીં ઓલું કરવાનું, ઢીલું કરી પછી જ આમ વારવાનું. તો આપણે હતું એમ નામ ફિટ થઈ ગયું, આપણે હકાઈ કરી નાખ્યું. તો આ રીતનું હતું આપણું ટ્રાયપોડ. હાલો તો આવો અનબોક્સનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.